ચાંદખેડાની કેટલીક જગ્યાઓ પર પાણીની સમસ્યાની ઘટના સામે આવી હતી, જેને લઈને કેટલાક સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેને લઈને સ્થાનિક કોર્પોરેટરોના પણ અહેવાલ જે છે તે સમય રિપોર્ટ્સ પર જોવા મળ્યા હતા। તે લોકોએ આશ્વાસન આપ્યું હતું કે લગભગ જે છે તે પાણીનું લેવલ ઘટવાથી આ સમસ્યા સામે આવી રહી છે અને લગભગ 10 થી 15 દિવસમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે। પરંતુ આ સોનાનગરના દ્રશ્યો છે। ચાંદખેડામાં આવેલા સોનાનગર ખાતે આ તમામ મહિલાઓ એકત્ર થયા છે અને પાણી નથી આવતું તે પ્રકારના તે લોકો ક્યાંક ને ક્યાંક નારેબાજી તેને લઈને કરી રહ્યા છે અને તે લોકોની માંગ માત્ર એટલી છે કે આમના ત્યાં જે 2 ટાઈમ કોર્પોરેશનનું પાણી આવતું હતું તે હવે 1 ટાઈમ થઈ ગયું છે અને જે 2 કલાક સવારમાં આવતું હતું તે હવે માત્ર 1.5 થી 2 કલાકની जो समय છે તે ઘટી ગયું છે। મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું। क्या नाम है आपका और कितने समय से पानी की दिक्कत है? 2 साल से पानी नहीं आ रहा और वोट लेने आ जाते हैं और पानी नहीं देते। वोट लेना हो तो हमें ही वोट देना और बोल रहे हैं कि नहीं हम रोड बना देंगे, पानी टाइम सर देंगे, कुछ भी नहीं है यहाँ पे, बस कुछ भी नहीं। पानी 2 साल से नहीं आ रहा। अच्छा, पहले कितने टाइम आता था और कितने घंटे आता था और अभी कितने टाइम आ रहा और कितने समय आ रहा? पहले तो 12 घंटे आता था और फिर भी यहाँ पे 2 घंटे भी अच्छे से नहीं आ रहा, अच्छे से 2 घंटे भी नहीं आ रहा पानी। और वोट लेना है तो आ जाते हैं। नहीं, पानी का लेवल घट गया है ना, उसके वजह से ये दिक्कत आ रही है। काफ़ी जगह पर ऐसे बात चली थी, कॉर्पोरेटरों से हमने बात की, उन्होंने ये भी कहा 10-15 दिन का जो है प्रॉब्लम है उसके बाद सॉल्व हो जाएगा। लेकिन आप बोल रहे हो कि बहुत समय से प्रॉब्लम है, काफ़ी सालों से। 2 साल से ही नहीं आ रहा, 2 साल से बस यही बोल रहे हैं कि आएगा आएगा, पानी का लेवल कम है। कितने दिन तक कम होगा? आना तो चाहिए ना पानी। 2 महीने से की बात नहीं है, 2 साल की बात है। 2 साल से ऐसे ही घट बोल रहे हैं कि कम है पानी का। अच्छा, लगभग 150 થી વધુ અહીંયા મકાનો છે। આપ લોકો મહિલાઓ છો, આખો દિવસ ઘરે રહેતા હો છો, પાણીની જરૂર પડતી હોય છે। પાણીનો ઉપયોગ માણસને જીવન જરૂરિયાત માટે ખૂબ મહત્વની વાત છે। આપ લોકો ફ્લેટમાં રહો છો, સમસ્યા થતી હશે, ઉપર પાણી જે છે તે નહીં મળતું હોય, તેને લઈને શું કહેશો? હવે એવું છે કે પાણીમાં એવું છે ઓછું જ આવે છે, 2 કલાકમાં આવે ને ઉપરવાળાને તો જો આવવાનું હોય તો પ્રોબ્લેમ થાય જ છે। નીચે પાણી આવે એટલે ઉપરનું લેવલમાં થોડો પ્રોબ્લેમ થાય જ છે। તો પાણી સરખું આવતું ચડતા ઉપર પાણી નથી આવતું તો કેવી રીતે ગુજરાન ચલાવો છો? થોડું ભરી રાખીએ છે, થોડું ભરી રાખીએ છે। બહારથી લઈ આવીએ થોડું ઘણું। બહાર જઈએ છીએ, બેનના ત્યાં કપડાં આપી આવું, મમ્મીને ત્યાં કપડાં આપી આવું। પાણી આવે જ નહીં, ધીરે આવે તો પછી વોશિંગ મશીન ચાલુ। સાથે અમે મુલાકાત કરી ચાંદખેડા વોર્ડના 4 કોર્પોરેટર સાથે। એમણે એવું કહ્યું કે 10-15 દિવસમાં સોલ્વ થઈ જશે આ તમામ પ્રોબ્લેમ। થશે ખરું સોલ્વ થઈ। કોર્પોરેટરોને પૂછવાનું, વોટ તમે એમના આપ્યા છે, વોટ તો લઈ જાય છે કે આમ કરીશું, રોડ બનાવીશું, પાણી આપીશું, પછી કરશે ખરા? 10-15 દિવસ કેટલા? 10-15